બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે। આજે ઝીણા બાવાની મઢીથી અમે નીકળવાના છીએ અને ક્યાં જવાનું છે આપણે? સરખડીયા હનુમાન જવાનું છે। અહીંયા હજુ 1 કલાક લાગશે અમને। હજુ બ્રશ બીજા કરવાના બાકી છે, થોડા કાલના વાસણ છે એ ધોવાના બાકી છે, તો એ બધું ધોઈ પેકિંગ કરી અને 1-8 કલાકમાં નીકળવાના છીએ। ઘણા બધા લોકો અહીંથી નીકળી ગયા છે અને અમારે હજુ થોડું ઘણું કામ બાકી છે, તો કામ પતાવીને અમે નીકળશું। અત્યારે તો અમે તાપણું કરી રહ્યા છીએ, તો ઠંડી લાગી રહી છે એટલે એ પ્રકારનો ગેટઅપ તમે જોઈ શકો છો। એટલે બસ હવે કલાકમાં અહીંથી નીકળીશું અમે। ઠંડી કેવી હોય મસ્ત એકદમ ઠંડી લાગે છે, તાપણામાં અત્યારે બેઠા છીએ થોડુંક ગરમાવો લેવા માટે। ઠંડી લાગે છે પણ મીઠી લાગે થોડી, કારણ કે જંગલની ઠંડી અનુભવી રહ્યા છીએ। તાપણું થોડુંક પતે એટલે બ્રશ બીજા કરી અને પછી જઈશું, વાસણ બીજા ધોઈ લઈશું, પેકિંગ કરી લઈશું અને સવારની ક્રિયાઓ બતાવવાની બાકી છે એ પતાવીને પછી નીકળશું અમે। પણ હવે અમે સરખડીયા હનુમાન જવાના છીએ। 1 જ કલાકમાં નીકળીશું અને આજના બીજા દિવસની શરૂઆત કરીશું। નીકળવાની તૈયારી હતી પણ થેલો તૂટી ગયો, તમને બતાવું જુઓ, વધવો પડ્યો અહીંથી, હજુ તૂટેલો છે, હજુ પણ થોડો શોધવો પડશે, બાકી પછી જવામાં તકલીફ પડવાની છે। એટલે આ તો આનું રિપેરિંગ કરી રહ્યા છું, ઓપરેશન કરી રહ્યા છે। થેલાનું ઓપરેશન કરવું જરૂરી છે, બાકી હજુ લાંબો રસ્તો કાપવાનો છે એટલે તકલીફ પડી શકે એમથી, તો પછી કીધું અહીંયા પહેલાં વાંધી લઈએ પછી આપણે નીકળીએ। એટલે અત્યારે થેલો વાંધવાનું કામ ચાલુ છે, મતલબ થેલાનું ઓપરેશન ચાલુ છે એમ। થેલાનું ઓપરેશન કર્યા વગર તો આગળ જવાય એમ છે નહીં, પહેલાં થેલાનું ઓપરેશન કરવું પડશે। કોઈ પણ ભોગે પહેલાં થેલાનું ઓપરેશન કરવું પડશે। તો થેલાનું ઓપરેશન નહીં થાય ને તો પછી અમારું ઓપરેશન થઈ જવાનું છે, રસ્તે બહુ તકલીફ પડશે। એટલે વિચાર્યું કે પહેલાં થેલાનું ઓપરેશન કરી લઈએ, જેવું નાનું મોટું આવડે એવું ઓપરેશન કરશું અમે। વધારે ઘમંડ નહીં કરીએ કે મને બધું આવડે છે એવું, પણ આ તો ત્યાં પહોંચી શકાય એવું કરશું અમે એમ, કે રસ્તામાં હેરાન ન કરે થેલો અમને। થોડા ટાંકા લઈ લઈએ એટલે તકલીફ નહીં પડે, પણ ટાંકા લેવા જરૂરી છે, રસ્તો તો થેલો તૂટી ગયો આખો, પાણી પહેલાં બાંધવાની જરૂર છે। થેલો બીજા પ્રવાસમાં થેલો કામ નહીં આવે, પણ આ પ્રવાસમાં થેલો કામ આવશે। પૂરો કરવાનો છે થેલો અહીંથી, અને વાંધી લીધો છે થોડો ઘણો, તો 2 વખત રાંધવો પડ્યો છે, 2 જગ્યાએ તૂટી ગયો હતો। સારું ઓપરેશન થઈ રહ્યું છે। વાહ, મસ્ત ઓપરેશન થઈ રહ્યું છે, સરસ મજાનું। આમ તો નાનપણમાં ઘણા બધા ઓપરેશનો કર્યા છે, એમાંનું એક આવું પણ થાય। મજા આવે છે ઓપરેશન કરવાની। થેલે હેરાન કર્યા થોડા હો। 2 જગ્યાએ તૂટ્યું હતું, 2 બીજી જગ્યાએ વાંધી નાખ્યું છે, પણ સવારમાં અઘરું પડે છે, આંગળીઓ બળવાની છે બસ। પણ ચલો હવે થેલો વાંધી તો મળશું, બરાબર? થેલો વાંધી ગયો છે। ઓપરેશન કર્યા, એક આ ઓપરેશન કર્યું અંદરથી, એક આ કર્યું છે, અને 2 જગ્યાએ તૂટ્યા હતા, અહીંથી અને અહીંથી, તો એ કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે। હવે ચિંતાની વાત લગભગ નહીં આવે, પછી જોયું જશે, રસ્તામાં તૂટે વધારે તો પછી જોયું જશે, પણ બાકી અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે। બીજા દિવસે નીકળી ગયા છીએ અમે। હવે જવાનું છે અમારે સરખડીયા હનુમાન। હવે શરૂઆત કરી નાખી છે, યાત્રા શરૂ થઈ ગઈ છે, દિવસ બીજો। અમે જઈ રહ્યા છીએ ઝીણા બાવાની મઢીથી સરખડીયા હનુમાન। બધા અત્યારે જઈ રહ્યા છે। આ વિક્રમના બૂટ હેરાન કરી રહ્યા છે, નહોતા લેવાના પણ લઈ લીધા છે, કારણ કે બૂટમાં વધારે તકલીફ પડતી હતી, એટલે હવે ચપ્પલ મેં લીધા છે, ચપ્પલ લઈને નીકળવાનું છે।
બૂટ તો હવે સાથે રાખવા પડશે, એટલે વજન થોડોક વધી ગયો છે, પણ મજા આવી રહી છે. ચા પીવા માટે રોકાણા છીએ વચ્ચે. ચા પીવાની બીજા દિવસની પહેલી ચા છે, કારણ કે જાતે બનાવવા આજે ટાઈમ મળ્યો નહોતો, કારણ કે ઘણી બધું વસ્તુ એડજસ્ટ કરવાની હતી, એટલે જાતે નથી બનાવી. રસ્તામાં ઊભા રહ્યા છીએ ચા પીવા માટે. એટલે ચા વગર તો આગળ ચાલી શકાય નહીં, ચા જોઈએ શરીર માટે. ચડાઈને અમે બીજા દિવસની સફરની શુભ શરૂઆત કરી. હા, એનર્જીની જરૂર પડશે શરીરમાં, એટલે એના માટે ચા અમારા માટે ઇનફ છે. ચા છે તો બધું છે. ચા આવી ગઈ છે, ચા મળી ગઈ છે ભાઈ. થેન્ક યુ ભાઈ. બસ થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ચા ભાઈ ચા. ચાલી રહ્યા છે લોકો, પડાવ કરીને બેઠા ચા પીવા માટે. એક લોકો રાત રોકાણમાં રોકાયા હતા, બીજા બધા ચાલી રહ્યા છે. કોઈ માવા મસાલા ખાય છે, કોઈ ચા પીવે છે, કોઈ ચાલે છે. ટ્રાફિક ખાલી સિટીમાં નથી હોતો, બરોબર. અહીં જંગલમાં પણ ટ્રાફિક તમને નડે, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. તમે જુઓ, છેક સુધી લાઈન છે, છેક સુધી લોકો શોર્ટકટ રસ્તા ગોતી રહ્યા છે. અમે 2 કિલોમીટર જેટલો રસ્તો કાપ્યો છે, તો અહીંયા જો આ ટ્રાફિક થયું. હે લોકો હલવાણા, ટ્રાફિક, હોર્ન મારતા જાઓ, આગળ વધતા જાઓ, લોકો ફસાતા જાય. એક સમય આવે જ્યારે જંગલમાં ટ્રાફિક થાય. એવું ના હોય કે જંગલમાં કોઈ ના રહે, જંગલમાં પણ લોકો આવે રહેવા માટે, બરોબર. જો ટ્રાફિક થઈ, થાકી ગયા, 2 કિલોમીટર ચાલ્યા તો ટ્રાફિક થયું એટલે ઊભા રહ્યા. જો હા, અને અહીંયા પછાણ અહીંયા લોકો પાણા કે, બરોબર. તો પાણામાં બેઠા છે, ચડવાનું પાણામાં જ છે. જીણા બાવાની મઢીથી સરખડીયા જેવું અઘરું કામકાજ છે, કારણ કે ત્યાં સતત ચડવાનું હોય અને પથરાઓ હોય છે. એટલે એ પથરાઓ હોય તો તમારે ક્યાંક પગ લપસી જાય, ક્યાંક તમારું ચપ્પલ હોય તો ચપ્પલ લપસી જાય. એટલે એ તમારે ધ્યાન રાખવું પડે. એક સ્ટેપ તમારે ચડતા પહેલાં તમારે કેટલું બધું ધ્યાન રાખવું પડે. એ ધ્યાન ના રાખો તો તમે, કારણ કે અહીં તો સીધું આખી ખીણ છે. એ કોઈ આપણે ફોટો લઈ રહ્યા છે, વાહ ભાઈ વાહ. હા, એટલે એ તમારે ચડીને ધ્યાન રાખવું પડે. અમારે થોડાક પગ દુખવા આવ્યા. 2 કિલોમીટર ચડ્યા છે આપણી. ના તો 1 કિલોમીટર એક જ થયું છે, 1 કિલોમીટર ચડ્યા છીએ, પણ થાક, કાંઈ ઉપર સીધું ચડવાનું છે અને પથરા ઉપર ચડવાનું છે, એટલે થાક લાગે. તો થાક ઉતરવા માટે બેઠા છે. થોડું પાણી પીવું લાગે છે કે થોડુંક પાણી પીધું તો ઠીક રહે. 2 ઘૂંટડા, હા, ઘણું ભીનું રાખવું પડશે. ઘણું ભીનું રાખીએ તો પછી તકલીફ પડશે. શ્વાસોશ્વાસની ક્રિયા જ્યારે આપણે ચડતા હોઈએ ને ત્યારે બહુ જ ફાસ્ટ થતી હોય છે, એની લીધે ગળું વારે ઘડીએ સુકાઈ જાય એવી પરિસ્થિતિ આવે. ત્યારે 2 ઘૂંટડા પાણી પીને ગળું ભીનું રાખવું પડે. તો શું, શરીરમાં આપણે એનર્જી જળવાઈ રહે અને આપણે ચડવાની તકલીફ ના પડે. આમ તો તકલીફ ના પડે, પણ શું થાય, તો પથરા ઉપર ચડવાનું છે એટલે થોડું હેરાન થવાય. એટલે થોડું પાણી પી લઈશું આપણે. સીધો ઢોળાવ છે ને, બહુ ટ્રાફિક છે ભાઈ. જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક છે, સીધો ઢોળાવ ચડવાનો છે. રસ્તો એવો છે કે તમારો પગ ક્યારે પણ લપસી શકે છે. અને છતાંય લોકો ચડી રહ્યા છે, નાના બાળકોથી લઈ ને ઉંમરલાયક પણ ચડી રહ્યા છે. વાહ, એકબીજાને સહારે પણ ચડી રહ્યા છે લોકો. જુઓ તમે, સહારો જરૂરી છે જીવનમાં પણ અને પરિક્રમામાં પણ. વાહ, બધા એકબીજાના સહારે ચડતા જોવા મળશે તમને અહીં. જય ગિરનારી, જય ગિરનારી.
રાધે રાધે, જય શ્રી રામ. જે વ્યૂ છે આય વાહ ભાઈ, બહુ કપરું ચઢાણ છે આ, પણ તોય લાખોની સંખ્યામાં લોકો પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમા કરવી સહેલી તો નથી જ ભાઈ. અહીંયા હનુમાન મળી જઈ રહ્યા છે. જુઓ તમે, કેટલું સખત ટ્રાફિક દેખાઈ રહ્યું છે. લોકો હજુ પણ આવી રહ્યા છે પાછળથી. પરિક્રમાની શરૂઆત થઈ છે અને આટલું પબ્લિક છે. હજુ દિવસો બાકી છે, હજુ 4 દિવસ બાકી છે બીજા. તો 15મી તારીખ સુધી 14મી રાત્રે 12 વાગે ગેટ બંધ થઈ જશે. ત્યાં સુધી લાખો લોકો તો આવી ગયા છે અંદર. હજુ શરૂઆત જ કરી છે લાખો લોકોએ. હજુ તો ઘણા બધા લોકો આવવાના બાકી છે. આજે 11 છે. 11 છે આજે, પણ નજારો બહુ ગજબ છે. અહીં પણ લાખોની સંખ્યામાં ટ્રાફિક આવી છે. પાછળ ખાઈ જાય પડ્યા ને તો સમજી લો કે ગયા એ ખાઈ એક નીચે જઈને ઉભા રહ્યું, એટલી મોટી ખાઈ છે, પણ મજા આવે એવું છે. અહીંયા લીંબુ શરબત વેચી રહ્યા છે, જેને એ શક્તિના બાટલા કહે છે. લીંબુ શરબત એ લોકો શક્તિના બાટલા કહે છે, કારણ કે શરીરમાં થોડીક એનર્જી આવે, પણ મજા આવી રહી છે. કોઈ શોર્ટકટ લઈશું? શોર્ટકટ લઈએ, ચલો શોર્ટકટ લઈએ. આહા, મજા આવી રહી છે ચડવાની. હો ભાઈ, થોડા ઊભા રહીએ ને તો થાક લાગે, પાછું ચાલતા રહીએ તો વાંધો ના આવે. ધીમે ધીમે ચાલતા રહો ને, પણ સખત એના ઉપર ચડવાનું છે. એ વિડીયો રેકોર્ડિંગ સાથે આખું એટલે પડે છે. હજુ આના કરતી પણ ખતરનાક વિવેક કહી રહ્યા છે કે આના કરતી પણ ખતરનાક એક હજુ ચડવાનું થશે. આ તો જો શરૂઆત છે એવું કહે છે. શરૂઆત આટલી પેલી છે, તો હજુ તો ઘણું ચડવાનું બાકી છે. આ સીધું રહેશે આના કરતા. આ સીધું છે, આ થોડુંક ટેકાવાળું છે, એટલે કાંઈ વાંધો નહીં આવે. હા, ચલો ધીમે ધીમે. હજુ જેટલું ચડ્યા છીએ એટલું પાછું ઉતરવાનું છે. વિવેક, હા શું કહેવાય, વિક્રમના બૂટ મને ખૂબ હેરાન કરી રહ્યા છે. નતા લાવવાના મારે લાવી દીધા છે. પથરા સાચવવાના છે. જો એકાદ પથરો ખસક્યો પડવાનું નક્કી છે, એટલે અમારે છે ને પગ સાચવીને ખૂણામાં મૂકવાના છે. ચડવાની મજા આવે છે. લોકો પાછળ આવી રહ્યા છે. અત્યારે વિડીયો સ્ટોપ કરીશ. સામે દેખાય એક કુંડ છે, અને એ કુંડ ક્લિયર નહીં દેખાય, કારણ કે અત્યારે થોડું ધુમ્મસ એવું લાગે છે, એટલે પણ એ દિલ આકારનો છે, ડેમ છે. આપણું જે હાટ હોય છે એ આકારનું છે એવું. અને અમારે હજુ આ ચડીને નીચે ઉતરવાનું છે. આટલા સુધી અમે ચડી ગયા છીએ. બહુ તકલીફ પડી ભાઈ, આ ઘોડી ચડવી બહુ કાઠી પડી. પહોંચવાની તૈયારીમાં છીએ. બીજી ઘોડી ચડી જઈશું, પછી ત્યાંથી સકડિયા હનુમાન બપોર ત્યાં કાઢીશું. ત્યાંથી સાંજના ટાઈમે અમે જઈશું સુરત, જેને માળવેલા રાત રોકાઈશું. વાહ, જો તમે હાલત બહુ ખરાબ છે. અને કાલની દવા હજુ ખરેખર પગમાં લાય બળી રહી છે. ગરમ એવું લાગી રહ્યું છે કે કોઈ બળ્યા એવું લાગી રહ્યું. આ ગાડી બળ્યા ને એવું લાગી રહ્યું છે, પણ થાક ઓછો લાગશે, વાંધો નહીં. પગ બળે છે એટલે થાક ઓછો લાગશે. દુખતા નથી, ખાલી બળે છે એટલે વાંધો નહીં. પણ મજા આવી રહી છે. વાહ ભેગા સામે દેખાય છે હસનાપુર ડેમ છે. પર્વતની ધારે ભવનાથ યાદ આવે. કવિ રાહુલ શ્રીમાળીનો શેર છે. વાહ વાહ, ગટગટ વસી ગયો છે ગિરનારનો નજારો. પર્વતની ધારે ભવનાથ યાદ આવે. હવે અહીંથી લોકો ઉતરી રહ્યા છે. આ બીજી ઘોડી હતી, પેલા ચડ્યા અમે, ઉતર્યા છીએ. હવે તમે જુઓ તો ઉતરી રહ્યા છે, નીચે ઉતરાણ કરી રહ્યા છે. મોટી વાત એ છે કે હવે ઉતરવું કાઠું પડે. જેટલા ચડ્યા એટલું ઉતરવાનું છે. અને હવે સીધો ઢોળાવ છે, તમે જોઈ શકો છો.
રેત થોડી છે, રેત હેરાન કરશે અમને, પણ હવે મજા આવશે. ક્યાંક સાચવીને ઉતરવું પડશે. માન્યતા એવી છે કે તમે જેટલા માળના જેટલા પથ્થરા તમે બનાવ્યા હોય એટલા માળનું તમારું ઘર બને. એટલે લોકો ઉપરા ઉપર જો પથ્થરા મૂકતા હોય છે. જો 1 2 3 4 5 6, એટલે આ વ્યક્તિની માન્યતા એવી છે કે મારું 6 માળનું ઘર બનશે. એવું 1 2 નથી. જો જ્યાં જુઓ ને ત્યાં તમે હજુ પણ લોકો મૂકી રહ્યા છે. હા, આવી માન્યતા છે અહીંયા. જેટલા પથ્થરા તમે ચડાવો કે નહીં. હા, બેન મૂકી રહ્યા છે નાના. સપનું મોટું લાગે છે એમનું. 1 2 3 4 5 6 7 8 9 પથરા મૂક્યા છે ને હજુ પણ વિચાર છે વધારે મૂકું હું. હા, તો ચલો વિવેકભાઈને પૂછીએ. વિવેકભાઈ શું કહે છે આમાં? શું કહે છે વિવેકભાઈ? શું લાગે છે તમને? બસ લાગે છે એવું કે હવે ઉતરવાનું ચાલુ થશે. આ બાબતે શું કહે છે? અચ્છા, આ બાબતે? હા, આ બાબતે એવું છે કે એવી માન્યતા છે, એવી લોકવાયકા છે કે તમે અહીંયા જેટલા પથ્થર ઉપર પથ્થર મૂકીને જેટલા માળ બનાવો એટલા માળનું તમારું પોતાનું ઘર થાય એવી એક માન્યતા છે. અચ્છા, એવી એક લોકવાયકા છે. હવે જે રીતનું આ કેટલી ખોટી તે ઘર બનાવનારાને ખબર. એ માન્યતા કેટલી સાચી કેટલી ખોટી. બરોબર. પણ સારું છે, લોકોની ઈચ્છાઓ પૂરી થાય, લોકોની મનોકામના પૂરી થાય, પૂરી થવી જોઈએ. ત્યાંથી લોકો અહીંયા આવતા હોય, આટલો મોટો ગિરનાર ચડતા હોય, તમે જો લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે, તો આ એકાદ માન્યતા તો ગિરનાર પૂરી કરે. એમ કેમ ના કરે? 100%. ચલો, જય ગિરનાર. જય ગિરનાર. પાણીની સેવા કરી રહ્યા છે મફતમાં. બહુ સારી વસ્તુ છે. આવી જગ્યાએ મફતમાં પાણી પાવું. જય ગિરનારી. પાણી પીતા જાવ, ઠંડુ પાણી ભાઈ. આવા સમયે લોકોને પાણીની ખાસ જરૂર પડે. પાણી પી લીધું મેં, તમે પી લો. પાણી પીતા જાઓ, આગળ ચાલતા જાઓ. વડાલ અન્ન ક્ષેત્ર તરફથી પાણીની પરબ અહીંયા હતી. વડાલ અન્ન ક્ષેત્ર તરફથી આ રહ્યું બોર્ડર. વડાલ એ ગામ છે જુનાગઢનું એક ગામ છે વડાલ. એના તરફથી જે અન્ન ક્ષેત્ર ચાલે છે એમની આ સેવા છે. અચ્છા, પણ ખૂબ સારી છે. પાણી બધાને આવી દુર્ગમ જગ્યાએ પાણી આપવું એ ખરેખર એમ કહેવાય કે હવે જાય. વાહ ગુરુ બરક. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. સરસ મજાનું ભજન ગાઈ રહ્યા છે, સંસ્કૃતમાં છે. જે મહારાષ્ટ્રથી આવે છે એ લોકો આવી રીતના આ પ્રકારનું કીર્તન ગાતા હોય છે. એ લોકો ગુરુ દત્તાત્રેયના અવતાર દિગંબરને માનતા હોય છે. વાહ ભાઈ વાહ. અને એનું આ કીર્તન છે. મહારાષ્ટ્રીયન છે, મરાઠી લોકો છે, બધા મરાઠી લોકો છે. અને સારું એવું કરી રહ્યા છે. હવે ગુજરાતી જેટલી પબ્લિક પરિક્રમા કરવા આવે છે એટલી જ મહારાષ્ટ્રની પણ પબ્લિક આવે છે. વાહ. વલ્લભ દિગંબરા. પણ કીર્તન કરતા કરતા પરિક્રમાની મજા અલગ હોય. છીએ હવે ધીમે ધીમે. હા, પથરા છે એટલે સાચવવું પડશે. જોરદાર જંગલ છે. મારો થેલો બહુ ભારો છે, કપા દુખવાઈ ગયા છે.
પાણીમાં ચાલે પણ મજા આવી. નાસ્તો કરી શું છે આમાં? કરવું કરી દઈએ કરી દઈએ. એક પ્લેટ બનાવી આપણે. નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે. માસી નાસ્તો બનાવે છે. નાસ્તો જોરદાર છે. અને અહીંયા ઉભા નાસ્તો કરવા ઉભા રહ્યા છે બરોબર. અહીંયા ઉભા રહ્યા હતા નાસ્તો કરવા માટે. ઝરણામાં બેઠા છીએ. મોઢું ધોઈ નાખ્યું છે, ફ્રેશ થઈ ગયા છે. ઝરણાનો અવાજ આવે છે, કુદરતનો અવાજ અહીંયા સંભળાય છે. એટલો સરસ ને સુરીલો અવાજ છે કે ના પૂછો વાત. એકદમ ગજબ ફીલ થઈ રહ્યું છે. દિવસનો બીજો પહોર છે. થોડું ઘણું ટ્રાફિક છે પરિક્રમાવાસીનું, પણ મજા આવે છે, વાંધો નથી આવે. એટલી બધી પબ્લિક નથી અત્યારે, કારણ કે લોકોને એવું જ હતું કે 11 પરિક્રમા ચાલુ થાય છે ને આજે 11 છે. અમે એક દિવસ પહેલા પરિક્રમામાં ઘૂસ્યા છીએ. વહેલા આવ્યા છીએ તો પણ ટ્રાફિક તો એટલો બધો ટ્રાફિક નથી. નથી નડી રહ્યો, કારણ કે લિમિટેડ પબ્લિક પહેલા આવી ગઈ છે. પણ બહુ મજા આવે છે. જો હા જઈએ જ છે, 2 જ મિનિટ બસ જઈએ જ. ચલો હવે નીકળીએ અમે આગળ વધીએ હવે. ચલો જય ગિરનાર. ચાલવામાં તકલીફ પડે છે, ગુરુ હેરાન થઈએ. ભારજોભાઈ હા વિડીયો ઉતારતા લપસી ના જવાનું ધ્યાન રાખવાનું છે. બાકી લપસી ગયા તો જય ગિરનારી કહીને પતી જવાનું, વાંધો નહીં આવે. ગુરુ આગળ નીકળી ગયા. ચલો ભાઈ જય ગિરનારી કહીને આગળ વધીએ આપણે. હા હા શોર્ટકટ લેવાનો પસંદ વધારે કરીએ આપણે. થોડા પગ દુખે છે, એના તળિયા દુખે છે, બીજું કંઈ નહીં. ઉતારવું કાઠું છે ભાઈ. હા ગુરુ ટ્રાફિકને તળપદી ભાષામાં ગળદી કહેવાય. ગરદી કહેવાય. હા તળપદી ભાષામાં નહીં, સૌરાષ્ટ્રની લોકબોલીમાં બી અમારે ગળદી કહે છે. અમારે તળપદી ગળદી, ઉત્તર ગુજરાતનું ગળદી જ કહે છે કે બહુ ગળદી છે, ના જાવશો ત્યાં. એટલે આપણે તળપદી રાખી. સરખડી હનુમાન પહોંચી ગયા છીએ હવે. હવે અહીંયા વિચાર અમારો પહેલાં જમવાનો છે, 2 કલાક આરામ કરવાનો છે, હનુમાનજીના દર્શન કરવાનું છે. એ બધું પતાવી પછી અમે આગળ વધીશું. ત્યાં તો સારા એવા થાક્યા છે. અમે તો નહીં થાક્યા, પગ થાક્યા છે, એના માટે તો આરામની જરૂર પડવાની છે. એટલે અત્યારે છે ને હવે અમે પહેલાં મંદિરના દર્શન કરવા જઈશું. મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા જઈશું. સરખડી હનુમાન છે, એ મંદિરના દર્શન કરશું. મજા આવે છે. અનેક ક્ષેત્ર છે પણ બહુ લાંબી લાઈન છે, એટલે જમવાનું મફતમાં છે અહીંયા, એટલે ચિંતાનો વિષય નથી. પણ બહુ લાંબી લાઈનો છે, એટલે હેરાન કદાચ થવું પડશે. અહીંથી લાઈનની શરૂઆત થાય છે. અહીંથી લાઈનની શરૂઆત થાય છે. બહુ લાંબી લાઈનો છે. હવે પહેલા હનુમાનજીના દર્શન કરશું, પછી જમવાનો વિચાર કરશું. અને પહેલા દર્શન હનુમાનજી જે માટે આવ્યા છીએ એ માટે પહેલા બહુ સરસ જમવાનું મળશે. શાકભાજી મળશે. શાકભાજી પણ મળશે, જાતે બનાવવું હોય એને મળી જશે. ફ્રૂટ પણ મળી રહેશે, બધું જ મળી રહેશે અહીંયા. બટાકા ભૂંગળા ભૂંગળા પણ વેચે છે લોકો. પણ અમારો પેલું ખાવાનું વિચાર છે. બહુ ભૂખ લાગી છે, સખત ભૂખ લાગી છે. ખાવાનું વિડીયો તમને બધા જ કેવું ખાવાનું હોય છે બતાવે છે, એ તમને બતાવીશું. આની બાજુ ઝરણું છે, મંદિર છે, અને ક્ષેત્ર છે. સુંદર નજારો છે.
આવો નજારો ક્યાંય જોવા ના મળે છે. આ ખાલી ગીરમાં જોવા મળે. માત્ર 5 જ દિવસ મળે છે. આ લાવો માત્ર 5 જ દિવસ મળે છે એ લીલી પરિક્રમા દરમિયાન. એના પછી તમે તમારે પ્રવેશ મળે પણ બહુ લાંબી પ્રોસેસ પછી તમને પ્રવેશ મળે. ઘણી બધી પરમિશન તમારે લેવી પડે, પરમિટ લેવા પડે પછી તમને એન્ટ્રી મળે. એની પહેલાં મળે નહીં. અત્યારે ધૂન ચાલી રહી છે હનુમાન મંદિર એટલે રામધૂન ચાલતી હોય એ ચાલી રહી છે. અમે દર્શન કરવા જવાના છીએ. બેગ આ ક્યાં મૂકશું આપણે જોઈએ. ચલો બતાવીએ તમને મંદિર. બરોબર. કેટલીક માન્યતાઓ પ્રમાણે અહીં પણ એવી જ માન્યતાઓ તમને જો ઉગતાઓ જોવા મળશે. પૂજા પાઠ તો હિન્દુ ધર્મમાં ચાલતા રહેવાના છે, ચાલવા જ જોઈએ. પૂજા પાઠથી જ 19-20 लाख का फर्क है. હનુમાન આવ્યા છીએ. છાશ લઈશું. હા છાશ દુખશે તો છાશ લેવા દો, તો નહીં. આ શું રીંગણાનો ઓળો છે, રોટલો. ઓ આંટી, માસી ઓ માસી, જમવા બેઠા છે. જમવાનો વિચાર છે હવે. સુગંધ આવે ગુરુ સારી આવે છે. અહીં મારો પડાવ છે. બધા લોકો રોકાયા છે. 2 કલાક અહીંયા રોકાવાનું છે મારે. 2 કલાક રોકીને પછી નીકળી જઈશું સીધા રવડે જવા માટે. હા, સરખડીયા હનુમાન જગ્યા છે ત્યાં લોકો મોટાભાગે લોકો રાત્રે રોકાણ કરતા હોય છે. અમારે ખાલી બપોરના 2 કલાક આરામ કરવાનો છે જેથી તકલીફ ચાલવામાં ના પડે. ચાલવામાં પગનું થોડુંક એનર્જી મળી જાય તો 2 કલાક અહીંયા અમે આરામ કરશું અને પછી અમે નીકળશું સીધા. આપણે અહીંથી ક્યાં જવાનું પાછું હવે? સૂરજકુંડ જવાનું છે અહીંથી. અને ત્યાંથી જો ટાઈમ રહેશે તો માળવેલા જઈને રાત્રે રોકાણ કરશું. બાકી એને કે સૂરજકુંડમાં જ અમે રાત્રે રોકાણ કરી લઈશું. ત્યાં જઈને કેવો ટાઈમ રહેશે એ પ્રમાણે નીકળશું. જો એક બીજી ઘોડી ચડવાની નહીં હોય તો માંડવેલા જઈશું, બાકી માંડવેલા જઈશું નહીં. કારણ કે રાતની જગ્યાએ રાતમાં ઘોડી ચડવી કાઠવી પડશે ને આજે તો અઘરી જ પડવાની છે. કારણ કે 2 ઘોડીઓ ઓલરેડી ચડી ચૂક્યા છીએ અમે. એટલે હવે કાલની ને આજની 2 થઈ ને. હા, આજની 1, કાલની 1 ને આજની 1, મતલબ 2 ઘોડી ચડી ગયા. હવે આજે ને આજે ત્રીજી તો નહીં મળી પડે. એક દિવસમાં 1 જ ઘોડી ચડાય, 2 નહીં ચડાય. તો હવે આરામ કરશું. જય ગિરનારી. સરખડીયા હનુમાનથી અમે નીકળી ગયા છીએ. હવે જવાના છીએ આપણે સૂરજકુંડ. સૂરજકુંડ બપોરનો આરામ લઈ લીધો છે. થોડો ઘણો આરામ મળ્યો પણ છે, પણ તોય હજી થાક અનુભવી શકાય એવો છે. હજુ કહેવાય ને કે થાકની જરૂર છે. કારણ કે હજુ પગ કપા બધું દુખે છે. પણ એ રોકાઈશું તો પછી વહેલા બહાર નીકળવામાં તકલીફ પડશે. એટલે સૂરજકુંડ રાત રોકાઈશું. સૂરજકુંડ જોઈશું. સૂરજકુંડ નહીં પડે તો આગળ જઈશું આપણે. પણ વિચાર અત્યારે સૂરજકુંડ ત્યારે નીકળી ગયા છીએ. ચાલો. આ રસ્તો જાય છે અમે જ્યાંથી આવ્યા છીએ સરખડીયા હનુમાન. આ રસ્તો સીધો માંડવેલા જાય છે. અમારે જવાનું છે આ રસ્તે. આ રસ્તો જાય છે સૂરજકુંડ. અહીંથી અમને થોડું શોર્ટ પડવાનું છે એટલા માટે અમે અહીંથી નીકળશું. બાકી આ જગ્યાએ 3 રસ્તા પડે છે. આ સરખડીયા હનુમાનથી થોડુંક નજીક જ છે અને સીધું ત્યાં જશે ને અમારે જવાનું છે સૂરજકુંડ. અહીંયા પોલીસ ચોકી પણ છે, બંદોબસ્ત પણ છે, બધી સારી વ્યવસ્થા પણ છે. ચા પાણી કરી લીધું છે. હવે સીધા અમે જઈશું સૂરજકુંડ. ચલો, જય ગિરનારી. અમે જે સૂરજકુંડ જઈ રહ્યા છીએ ત્યાં અમે ઘણા લોકો છીએ. બીજા બધા ત્યાંથી પાછા આવી રહ્યા છે. એક તો સરખડીયા હનુમાન આવી રહ્યા છે ને ત્યાંથી કદાચ એ લોકો માળવેલા જશે. પણ અમે પાછા બધાથી વિપરીત દિશામાં જઈ રહ્યા છીએ. કારણ કે અમે એક વિવેકભાઈ નવો રસ્તો શોધ્યો છે. શું કહેતો રસ્તા વિશે? રસ્તો બહુ જ સરસ છે, મજા આવે એવો છે. એ રસ્તો સીધો બિલખા ગામને જોડે છે અને સુમસામ મસ્ત રસ્તો છે. ઝરણું છે, ઝાડવા છે, જંગલ છે અને કુદરતનો આનંદ છે. વાહ. અને ગિરનારી મોજ છે. વાહ વાહ, જય ગિરનારી, જય ગિરનારી. તો આ રસ્તે જો તમે બધા જોઈ શકો બધા આવી રહ્યા છે.
અમે એક બે ઘણા ગાંઠા લોકો છીએ, સામે વેગી જઈ રહ્યા છે. અહીંયા પણ લોકો આરામ ફરમાવે છે અને જંગલમાં ઊંઘવાની મજા, ખુલ્લા આસમાન નીચે, વાહ વાહ વાહ, એની મોજ આખી અલગ છે. જો બધા સામેથી આવી રહ્યા છે, ખાલી અમે જ જઈ રહ્યા છીએ. બધા માંડવેલા રાતવાસો કરવાના છે. હા, એ લોકો વાતો બી એવી કરે છે કે અમારું કોઈ નક્કી નહીં. સૂરજકુંડ છે, રાખેલું બી છે સૂરજકુંડ. ઘણા ઘણા લોકોને જવા દે. આખો સૂરજકુંડ છે અમારો એટલે મતલબ ગિરનાર. અમે તો અહીંયા આવ્યા છીએ. અહીંયા આ નક્ષત્ર પણ ચાલુ છે. બહુ સારો વ્યૂ છે, જોરદાર, એકદમ પરફેક્ટ. જોઈ શકો તમે. વાહ, આ વડલો છે, આજુબાજુ ડુંગરા જ છે. આ બીજું સામે ડુંગરો છે. અહીંયા એવું લાગે છે કે લગભગ આંબલીનું ઝાડ લાગે છે. આંબલી જ લાગે છે. હા, આંબલી જ છે. આજુબાજુ સારું મસ્ત વાતાવરણ છે સૂરજકુંડનું. સૂરજકુંડ સામે છે. બૂટ ચપ્પલ કુંડની બહાર ઉતારવાને કીધા છે. અહીંયા નાવાનું અંદર એમ. આનો મતલબ શું કંઈ મહત્વ કોઈ ખરું? એ તો મને પાકું યાદ નહોતું અત્યારે, પણ હતું ખાલી પાંડવ કાલીન છે આ. અચ્છા, આદિત્યાય વિસ્મહે ભાસ્કરાય ધીમહિ તમો સૂર્ય વમ. અચ્છા, એ તો લખેલું શ્લોક છે. અમે અત્યારે સૂરજકુંડ છીએ. ત્યાં અનેક ક્ષેત્રમાં અમે પ્રસાદ લઈ રહ્યા છીએ બંને જણા. હા, જુનાગઢ પરિક્રમામાં અમે આ પહેલું અન્નક્ષેત્રનું ભોજન લઈએ છીએ. બાકી જાતે બનીને ખાધું છે. ખીચડી છે, શાક છે અને ખમણ છે. વિવેકભાઈએ શીરો લીધો છે, મેં શીરો લીધો નથી કારણ કે મને શીરામાં એટલી મજા નથી આવી. અમુક સારો છે, બહાર નહોતો ખાવો. એટલે આ અન્નક્ષેત્રનું પહેલું ભોજન છે સૂરજકુંડની અંદર. સારું છે, ખમણ બહુ મસ્ત છે અને ખીચડી શાક છે એટલે વાંધો નહીં આવે. શરીરમાં સ્ફૂર્તિ રહેશે અને ચાલવામાં સારું રહેશે. કારણ કે અહીંથી અમારે રોકાવાનો વિચાર નથી, અહીંથી સીધા નીકળી જવાનો વિચાર છે. સીધા કઈ મઢી આપણે ત્યાં માંડવેલા જવાનું છે. સીધા અમારે સૂરજકુંડથી સીધા માંડવેલા, ત્યાં અમે રાત્રે રોકાણ કરશું અને ત્યાં બનાવીને ખાઈશું. 4:15 વાગ્યા છે. હું અહીંયા જણાવો તો છે અને લોકો પાછળ આવી રહ્યા છે. ગજબની ફ્રેશનેસ ફીલ થઈ રહી છે. હા હા, મજા આવી ગઈ. ઝરણામાં થોડો વિશ્રામ લીધો છે. આજુબાજુ લોકો પસાર થઈ ગયા, બહુ મજા આવે.